જય શ્રી કૃષ્ણ, જય માતાજી। રેખા રાદડિયાના સ્નેહ ભર્યા નમસ્કાર મિત્રો। અત્યારે અમે આવ્યા છીએ મોટા લીલિયા। મોટા લીલિયા અમારું ગામ છે અને ભાઈ ગમે ત્યાં રહેતા હોય આપણા ગામ ઉપર આવ્યા ને એટલે મજા જ આવ્યા કરે। અમે રહીએ છીએ અમરેલી, પણ જ્યારે જ્યારે અમે લીલિયામાં પગ મૂક્યા ને એટલે અમને ખૂબ જ આનંદ આવે। મસ્ત મજાનું વાતાવરણ છે, સાંજ પડવા આવી છે અને સરસ વરસાદ પણ થઈ ગયો છે અને સુંદર મજાની જો આ જગ્યા ઉપર હું ઊભી છું ને, સુંદર મજાનું તળાવ છે। જો મસ્ત મજાના પક્ષી તરે છે અને અહીંયા જો કેટલા બધા કાચબા છે। જો મમરા નાખીએ છે ને, આમ જો કાચબા અમારે અહીંયા છે ને બધા આવે, મમરાની એક થેલી લેતા આવે। અત્યારે અમારા જો આ ઢીંગલી બેન આવ્યા છે ને મમ્મી પપ્પા સાથે, અને કાચબાને મમરા ખવડાવે છે। કેમ હે, મજા આવે છે તને? હામું તો જો, હે મજા આવે છે? તારું નામ શું છે? હે પહલ છે ને કાચબાને મમરા ખવડાવે છે। જો તો ચલો આ નજારો મેં તમને બતાવ્યો। અહીંયા અમારી ગાડી છે અને સાહેબ ગાડીમાં બેઠા છે અને અમારે અહીંયા એક બહુ વર્ષો જૂનું મહાદેવનું મંદિર છે। તો અત્યારે સાંજ પડવા આવી છે તો આપણે મહાદેવની આરતીના દર્શન કરતા જઈએ। તો આવો તમને પણ મહાદેવના દર્શન કરાવું। તમે જોઈ રહ્યા છો આ લીલિયા અને આ છે ઉમિયા સર્કલ અને અહીંથી આવે આ ગોઢાવદર અને અહીંયા આ રોડ છે ને એ પૂજાપાદર જાય છે। ઉમિયા માતાજીનું સર્કલ છે જો છે ને, તો સરસ અહીંયા માતાજીનું સર્કલ છે અને આ લીલિયા રોડ, આ લીલિયાનો ગેટ છે, ત્યાંથી આપણે આવ્યા અને આ રોડ છે ને અહીંથી સીધો પૂજાપાદર જાય, પૂજાપાદરથી સીધું ક્રાકસ અને ગારિયાધાર આવે અને આપણે જ્યાં જવાનું છે ને એ છે મહાદેવનું મંદિર। તો ચલો હવે આપણે ત્યાં જઈએ અને કરીએ દર્શન મહાદેવના। તો આપણે મંદિરે આવ્યા છે નીલકંઠ મહાદેવના અને જો આરતી શરૂ થઈ અને આપણે અહીંયા પહોંચ્યા। જય કાલ ભૈરવ દાદા।
નીલકંઠ મહાદેવની આરતીના દર્શન કર્યા. આપણને આ લાભ મળ્યો આજે અત્યારે આરતીના. અને ઘણા બધા લીલિયા અમારે અહીંથી થોડુંક દૂર થાય, પણ તો પણ ત્યાંથી બધા ભાઈઓ અહીંયા આરતીના દર્શન કરવા રોજે આવે છે. તો આપણે અહીંયા થોડાક ભાઈઓ છીએ, એમની પાસેથી આપણે આ મહાદેવનો ઇતિહાસ આપણે થોડો જાણીએ. લગભગ મને યાદ છે ને ત્યારથી હું મારા પપ્પાના ઘરે હતી ને ક્રાકસ, ત્યારથી અમે અહીંયા આ મંદિરે આઠમ 11નો મેળો અહીંયા ભરાય, એટલે ત્યારે અમે નાના હતા ને ત્યારે અમે અહીંયા આવતા. એટલે બહુ વર્ષો જૂનું આ મંદિર છે. તો આપણે જાણીએ અહીંયા મહાદેવનો ઇતિહાસ. તો જો બધા અમારા વડીલ દાદા છે, બધા મોટી ઉંમરના દાદા બધા અહીંયા રોજ આરતીના દર્શન કરવા માટે આવે છે. આપણે ભાઈને પાસેથી જાણીએ. જય મહાદેવ ભાઈ. જય મહાદેવ. આપણે આ વર્ષો જૂનું મંદિર છે એટલી તો મને ખબર છે, પણ આ મંદિરના મહત્વ વિશે કે અહીંયા આપણે મહાદેવ સ્વયંભૂ પ્રગટ થયા છે, કંઈક એનો ઇતિહાસ હશે ને, તમને જે કંઈ તમને યાદ હોય એટલું તમે જણાવો. આ લીલિયા નીલકંઠ મહાદેવ મંદિર ગોઢાદર લીલિયા અને પુંજા પદરના ત્રિભેટી સંગમના વચ્ચે આવેલું છે. અને ઇતિહાસનું હું જાણું, મારાથી તો જાજુ આ વડીલો જાણતા હોય છે, પણ જાણવા પ્રમાણે એવું મળે છે કે સ્વયંભૂ લિંગ પ્રગટ છે. અને અહીંયા કહેવાય છે કે જ્યારે વર્ષો પહેલાં વન હતું એક, એને લગભગ હણીંબા વન કહેવામાં આવતું. ત્યારના ઇતિહાસમાં એક ગા અહીંયા દરરોજ આવી અને આપમેળે એનું દૂધ વરસાવી દેતી. એમ થતાં ગોવાળને ખબર પડી કે આ ગા દૂધ વરસાવે છે ક્યાં. તો એ જમાનામાં રાજાશાહીનું રાજ્ય હાલતું હતું, અને ત્યારે એ અહીંયા આવી અને તપાસ કરી કે ભાઈ આ દૂધ અહીંયા વરસાવે છે. તો એ અંદરથી ખોદકામ કરતા સ્વયંભૂ નીલકંઠ દાદા અહીંયા પ્રગટ થયેલા. અને ત્યારથી વર્ષોથી અહીંયા ભક્તો અવારનવાર આવે છે. અને ભીમ 11 અને જન્માષ્ટમીનો અહીંયા મેળો પણ ભરાય છે. અને સાંજ સવાર અનેક ભક્તો દ્વારા અહીંયા દાદાને લોટો ચડાવવામાં આવે છે, દર્શન કરવામાં આવે છે. બે છોકરાઓ અત્યારે તમે જે વગાડતા હતા ઝાલર, એ છોકરા રોજ માટે આવે છે. સવારમાં પણ નાના છોકરાઓ આવે છે. અને દાદાની ખૂબ દયા છે. અને દાદાને મનોકામના કરીએ અને પ્રાર્થના કરીએ તો દરેક ભક્તોનું અહીંયા સફળપૂર્વક કામ પણ થાય છે. આટલો ઇતિહાસ હું જાણતો હતો એ હું તમને જણાવું છું. આભાર. નિયમિત. તમારું નામ શું દાદા? અમારા કરશન દાદા સવારે અને સાંજે નિયમિત અહીંયા મહાદેવની આરતીના દર્શન કરવા આવે છે. અને કનુ દાદા ક્યાં છે? હા, અમારા કનુ દાદા હોતા ને આવે છે, ગોઢાવદર થી છે. ગોઢાવદર મને ઓળખો છો? મામાજી નું ગામ હો અમારે ગોઢાવદર. રવજી બાપા હીરપરા. એ તમારો ભાણો છે ને? હા, એ વિડીયો જોહે જ તે. તો સરસ, તમને બધાને મળીને મને પણ આનંદ થયો. હવે આપણે મળીએ, બે શબ્દ આપણે પૂજારી પાસેથી પણ સાંભળીએ. પૂજારી રહી જાય એમ થોડુંક હાલે. જય નીલકંઠ મહાદેવ. જય નીલકંઠ મહાદેવ. અમારે તમે કેટલા વર્ષ થાય પૂજા કરો દાદા? અમારે તો આમટા ભાઈઓ છે એટલે આમાં આવે 4થે વર્ષે વારંવાર છે. હે, આમ છે અમારી પેઢીઓથી જ પૂજા આવે છે, લગભગ 250 વર્ષ જેવું. તો સરસ, આપણે ભાઈ પાસેથી ઇતિહાસ જાણ્યો મહાદેવનો. અને અહીંયા તો અમે લીલિયા રહીએ એટલે ઘણા બધા મહાદેવના અહીંયા પરસાઓ છીએ. અને બધા વડીલો દાદા ઘણી બધી અલગ અલગ બધી વાતો કરતા હોય છે. અને ખૂબ જ મહાદેવનું અમારે આ ખાસ છે. અને હજી આપણે ભાઈ પાસેથી સાંભળીએ કંઈક ઇતિહાસ. જય મહાદેવ. જય નીલકંઠ મહાદેવ. અમારા મંદિરનો ઇતિહાસ બહુ જૂનો રાજાશાહી વખતનો છે. આ કૃષ્ણકુમાર રાજા ભાવનગર સ્ટેટ વખતનો ઇતિહાસ છે. આ જગ્યા એને આપેલી અને ફરતી જમીન એને જ આપેલી. અને અમારે અહીંયા વર્ષો જૂની 200 વર્ષ જૂની તો આગળ મેળી હતી, એ પડી ગઈ. પછી અમે આ ગેટ બનાવ્યો. એટલે પુરાતની બહુ મંદિર છે. અને ઇતિહાસ એનો એવો છે કે જ્યારે એભલવાળા આપણે જે વાત છે દંત કથા પ્રમાણે કે એભલવાળા જ્યારે કાળ પડ્યો ને ત્યારે હરણના શિંગડે જે બાંધવામાં આવ્યો ને વરસાદ, એ વરસાદ અમારા અહીંયા છૂટેલો. લીલિયા નામ જ એની ઉપર પડ્યો. અહીંયા લીલાનંદન નામનો એક સારણ હતો,
એ વખતે હરણ અહીંયા ફરતું હતું એટલાની ધરતી આજુબાજુની ધરતી લીલી સમ રહેતી એની હિસાબે લીલિયા નામ પડે. તેદુનો ઇતિહાસ આ જૂનો નીલકંઠ મહાદેવનો અને સ્વયંભૂ મંદિર છે. હા, સ્વયં મહાદેવ પ્રગટ થયા છે. એની ઉપર આ ત્રીજું મંદિર બન્યું ને એને 75 વર્ષ થયા. પેલા ખાલી ઓટલો હતો, એ પેલા નળિયા વાળું મંદિર હતું. કારણ કે અમારા ગઢિયા હાથ પેઢી આમાં પૂજા કરે. ઓહો. અમારા એક વડીલોની આ ચિત્રામાની જે દેરી છે ને 200 વર્ષ જૂની, એની સમાધિ ઉપર જ દેરી બનાવવામાં આવી. તો બહુ જૂનો ઇતિહાસ છે અને દાદાની અસીમ કૃપા છે બધા ઉપર અને માંગે તે મળે છે અહીં. શ્રદ્ધાથી. સરસ. જય નીલકંઠ મહાદેવ. ભાઈ તમારે કઈ રહી ગયું છે કઈ બોલવાનું? રહી તો નથી ગયું, પણ મેં અગાઉ પણ તમને કીધું કે અહીંયા 11 અને 8નો મેળો જે ભરાય છે, એમાં 11નો ભીમ 11નો મેળો ભરાતો હોય ને સૌરાષ્ટ્રની અંદર, તો એક જ આ નીલકંઠ મહાદેવ લીલાકરા મહાદેવ કહેવાય છે એનું નામ. ત્યાં જ તે આખા સૌરાષ્ટ્રની અંદર અહીંયા એક જ તે મેળો એ ભીમ 11ના દિવસે ભરાય છે. તેમ જન્માષ્ટમીના દિવસે પણ મેળા અનેક જગ્યાએ ભરાતા હોય છે, પણ અહીંયા પણ ભરાય છે અને એની અંદર એટલું માનવ મેળામણ ઉમટે છે કે દાદાની કૃપાથી બહુ લોકો અહીંયા દાદાના દર્શન કરવા માટે આવે. બાળકોને લઈને મેળામાં અહીંયા રાઇડ્સ તો હોય છે, ઝીણી ઝીણી, બહુ મોટી નથી આવતી પણ નાની રાઇડ્સ હોય છે. પછી બહેનો માટે ખરીદીની વ્યવસ્થાઓ હોય છે કે જુદા જુદા અનેક સ્ટોલો હોય છે, ખાણીપીણી હોય છે. અને આવું બધું અહીંયા સરસ દાદાની કૃપાથી ચાલે છે અને દાદાનો અપરંપાર કૃપા છે બધા ભક્તોમાંથી. અવશ્ય તમે ચેનલની અંદર રેખાબેનની ચેનલ જોતા હો અને તમે આ ચેનલ જોતા હો તમે ઇતિહાસ જાણો. રેખાબેન તો અનેક જગ્યાએથી જૂના જૂના ઇતિહાસો ગોતી અને લોકો સુધી પહોંચાડે છે. એ પણ એક સેવાનું કામ છે. અને દર શિવરાત્રે અહીંયા મોટા પાયે દાદાની અભિષેક થાય છે, શિવ પૂજા થાય છે અને 1000, 1200, 1500 માણાનું રસોડું હોય છે પૂજારી તરફથી. અને મહિનાની દરેક શિવરાત્રી અહીંયા દાદાને પાઠ કરવામાં આવે છે અને શિવરાત્રીનો અભિષેક કરવામાં આવે છે. 12 મહિના એ પણ ચાલે છે. ખૂબ દયા છે દાદાની. અને રેખાબેનના માધ્યમથી તમે આ વિડીયો સુધી જોતા હો તો અવશ્ય દાદાના દર્શન કરવા પધારજો. જય નીલકંઠ મહાદેવ. જય નીલકંઠ મહાદેવ. એની ઉપર તો આ ત્રીજું મંદિર. તો આપણને ઇતિહાસ જાણવા મળ્યો અને દાદાના દર્શન પણ થઈ ગયા. અને તમને પણ આ માહિતી કેવી લાગી તે જણાવજો. અને જો લીલિયા સાઈડ આવતા હોય તો લીલિયા છોકડી પડે છે, ઉમિયા સર્કલ, અને ત્યાં જ આવેલું છે નીલકંઠ મહાદેવનું મંદિર. તો અવશ્ય દર્શન કરવા પધારજો. અને અહીંયા મહાદેવ તમારી જે કાંઈ મનોકામના હોય તમે શ્રદ્ધાથી અહીંયા આવો અને મહાદેવને કહો એટલે તમારું કામ થઈ જાય છે. એટલું અમારે અહીંયા મહાદેવનું ખાસ છે. તો એકવાર નીલકંઠ મહાદેવના દર્શન કરવા અહીંયા નીકળો તો જરૂરથી અહીંયા નીલકંઠ મહાદેવના દર્શન કરજો. આવજો. જય મહાદેવ.